दशरथ राजा वशिष्ठ महाराज ने वंदन करी दंडवत नमस्कार करी અને ત્યાંથી નીકળી અને હવે શુંગ ઋષિ પાસે જાય છે। આવો પુનઃ આપણે ચોપાઈનું ગાન કરીએ। શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ જગ્ન કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દીને। પ્રારંભ કરવાની તૈયારી કરી। યજ્ઞ કુંડમાં એક પછી એક આહુતિ પડતી ગઈ અને સાક્ષાત ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા છે। પણ સજ્જનો વિચાર કરજો, એ રામચરિત માનસમાં એ ચોપાઈ બતાવી છે એ દશરથ રાજા કોઈ સામાન્ય ન હતા। બતાવ્યું છે અવધપુરી રઘુ કુલ મનિરાવો, અવધપુરી રઘુ કુલ મનિરાવો, વેદ વિદિત તેહિ દશરથ નાવો, વેદ વિદિત તેહિ દશરથ નાવો, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, 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 રયા ભગતિ મતિ સારંગ પાણી, રયા ભગતિ મતિ સારંગ પાણી, અવધપુરી રઘુ કુલ મનિરાવો, અવધપુરી રઘુ કુલ મનિરાવો, નવમી તિથિ મધુ માસ પુનીતા, નવમી તિથિ મધુ માસ પુનીતા, મધ્ય દિવસ અતિ શીતલ મધ્ય દિવસ અતિ શીતલ પાવન કાલ લોક વિશ્રામ, પાવન કાલ લોક વિશ્રામ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, 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 હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ જય જય રામ। રામચરિત માનસમાં બતાવ્યું છે કે અવધપુરી રઘુકુલ મનિરાવો, વેદ વિદિત તેવું દશરથ નાવો। અયોધ્યા ધામ અને એમાં પણ રાજા દશરથ, અને એ પણ રાજા દશરથ, વેદ વિદિત તે દશરથ નાવો, જે વેદને જાણવા વાળા છે, પુરાણને જાણવા વાળા છે, અને પાછા કેવા ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મને ધારણ કરેલો છે।
અને ગુણના તો એ ભંડાર છે, ગુણ નિધિ જ્ઞાની, ગુણના ભંડાર ભરેલો છે એવા રાજા દશરથ. અને હૃદય ભગતિ મતિ સારંગ પાણી, જેની બુદ્ધિ, જેનું હૃદય ભગવાન સારંગ પાણી એટલે ભગવાન નારાયણ, નારાયણ એટલે ભગવાન વિષ્ણુ, અને વિષ્ણુ ભગવાનનું એક નામ છે સારંગ પાણી. કારણ કે ભગવાન નારાયણના પોતાના કર કમળમાં સારંગ નામનું ધનુષ્ય પાણી એટલે હાથમાં ધારણ કર્યું છે. અને એની ભક્તિ જેના હૃદયમાં છે એવા દશરથને ત્યાં પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞનો પ્રારંભ થયો છે. યજ્ઞમાં બ્રાહ્મણો, ઋષિમુનિઓ સ્વાહા 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 એનો ઘોષ થઈ રહ્યો છે. દેવતાઓ બધા રાજી થયા કે ઘણા સમય પછી આજે અયોધ્યા નગરમાં પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ થઈ રહ્યો છે. અને દેવતાઓ પણ રાજી થયા છે. કારણ ભગવાન શ્રી હરિ હવે પોતાનું રૂપ ધારણ કરી અને પૃથ્વીમાં આવવાના છે. અને આ તરફ યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા છે. અને અગ્નિદેવ પોતાના કર કમળમાં એ ચરુનો પ્રસાદ લઈ અને સૌપ્રથમ રાજા દશરથના હાથમાં આપે છે. પોતાના હાથમાં એ પ્રસાદ આવ્યો છે, પણ રાજા દશરથે પેલા પ્રસાદ લીધો નથી. પોતાના ગુરુદેવને આપે છે. ગુરુદેવ, આપના આશીર્વાદથી આ પ્રસાદ તો મને મળી છે, પણ હાલ્યો જેના તમે સ્પર્શ કરો અને તમે આજ્ઞા આપો. અને એ વખતે વશિષ્ઠ મહારાજના હાથમાં એ ચરુનો પ્રસાદ આવ્યો છે. અને રાજાને આજ્ઞા આપી કે આ તમારી ત્રણેય રાણીને આ પ્રસાદ તમારે આપવાનો છે. પોતાના હાથમાં પ્રસાદ લીધો છે. દશરથ મહારાજ સારંગ પાણીનું ધ્યાન કરતા કરતા, હરિને યાદ કરતા કરતા, નારાયણને યાદ કરતા કરતા રાજમહેલના એ રાણીના કક્ષમાં જાય છે. કૌશલ્યા માતાને કહે છે કે દેવી, આજો તમે ત્રણેય દેવીઓ આ પ્રસાદ લઈ લેજો. ઘણી બધી રામાયણ છે, એમાંથી એક રામાયણ આનંદ રામાયણ છે, એક વશિષ્ઠ રામાયણ છે, એક વાલ્મીકી રામાયણ છે, એક તુલસીકૃત રામાયણ છે. અલગ અલગ રામાયણમાં એવું બતાવ્યું છે કે જ્યારે કૌશલ્યા માતાને ખીરનો પ્રસાદ આપ્યો છે અને એમાં અડધો ભાગ લઈ અને અડધો ભાગ એને કૈકેયી માતાને આપ્યો. પણ એ સમયે બંને એ માં વિચાર કરે છે કે સુમિત્રા તો છે નહીં, એ કંઈક બીજા કક્ષમાં ગયા હશે, પણ પોતે અડધો પ્રસાદ લીધો અને અડધો પ્રસાદ એના માટે રાખ્યો છે. કૈકેયી માતાએ પણ અડધો પ્રસાદ લીધો છે અને અડધો પ્રસાદ એને સુમિત્રા દેવી માટે રાખ્યો છે. સુમિત્રા માતા આવ્યા એટલે જે પ્રસાદ હતો એ બે ભાગ એને મળ્યો છે. કૌશલ્યા માતાએ એક ભાગ ગ્રહણ કર્યો, કૈકેયી માતાએ એક ભાગ ગ્રહણ કર્યો. અને કૌશલ્યા માતા અને કૈકેયી માતાએ જે ભાગ રાખ્યો તો એ બે ભાગ એને સુમિત્રા માતાને આપ્યા છે. ત્રણેય દેવીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો. અને પ્રસાદ ગ્રહણ કર્યા પછી તે નિત્ય ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે. ઉપાસના કરતા 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 આ તરફ પૃથ્વી માતાને એટલો બધો ભાર લાગતો હતો અને એને કારણે ગાયનું રૂપ ધારણ કરી અને સ્વયં પૃથ્વી માતા ભગવાન શ્રી હરિના દરબાર એટલે કે વૈકુંઠમાં ગયા છે. આ તરફ બધા દેવતાઓ પણ ગયા છે અને દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, હે હરિ, હે પ્રભુ, હે દયાળુ, કાંઈક દયા કરો. આ પૃથ્વી ઉપર રાવણ, કુંભકર્ણ જેવા અનેક પ્રકારના અસુરો આસુરી વૃત્તિ ફેલાવી અને આ પૃથ્વી ઉપર યજ્ઞ જે થાય છે એનો વિધ્વંસ કરવા માટે આવે છે. એટલું જ નહીં, એનો જ પુત્ર એટલે કે મેઘનાદ ઇન્દ્રને જીતી અને એને ઇન્દ્રાસન પણ મેળવી લીધું છે. ભાગવતકાર કહે છે કે એ સમયે ભગવાન શ્રી હરિ પૃથ્વી માતાને આશ્વાસન આપે છે, દેવોને પણ કહે છે બસ હવે મારો સમય નજીક આવે છે, હમણાં જ હું અયોધ્યા નગરમાં, અયોધ્યા ધામમાં સરયુ નદીને કિનારે રાજા દશરથનો રાજમહેલ છે અને રાજમહેલમાં હું હમણાં પ્રગટ થવાનો છું. આ પ્રમાણે જ્યારે દેવતાઓને કહ્યું અને જ્યારે દેવતાઓને આશ્વાસન મળ્યું છે અને આશ્વાસન મળ્યું અને એ વખતે ભાગવતકાર કહે છે
ભગવાને પોતાનું દિવ્ય તેજ હતું, એ દિવ્ય તેજ કૌશલ્યા માતાના ઉદરમાં, કૈકેયી માતાના ઉદરમાં અને સુમિત્રા માતાના ઉદરમાં પધરાયું છે. ધીમે ધીમે કાર્તક માસ ગયો છે, માગસર માસ ગયો છે. કાર્તક, માગસર, પોષ, મા મહિનાની ઠંડી પણ પસાર થઈ ગઈ. ફાગણ મહિનો આવ્યો, ફાગણ મહિનો પણ પસાર થઈ ગયો અને બરોબર ચૈત્ર માસ, અને ચૈત્ર માસને આપણા શાસ્ત્રમાં મધુમાસ કીધો છે. અને આ ચૈત્ર માસમાં મધમાખીઓ ધીમે ધીમે બધું પૃથ્વી ઉપર જે કાંઈ પુષ્પ હોય અને પુષ્પમાં જે રસ હોય એ બધો રસ ભેગો કરી અને ધીમે ધીમે મધમાખી એ મધનો પૂરો બનાવે છે. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ એનું નામ પડ્યું છે મધુમાસ. અને એ ચૈત્ર માસનો એ પ્રથમ દિવસ ગયો, બીજો દિવસ ગયો. આ તરફ દેવતાઓ બધા પૃથ્વી ઉપર આવી અને કૌશલ્યા માતા, કૈકેયી માતા અને સુમિત્રા માતાના ઉદરમાં દિવ્ય તેજ પ્રભુનું હતું, એની ગર્ભસ્તુતિ કરવા માટે આવ્યા છે. જય જય પ્રભો શાશ્વતાં પતે શરણવત્સલા ભીષ્ટ સાધક યદુપતે જગન્નાથ સર્વદા શરણમાગતં પાહિ પાહિ માં. દેવતાઓ માના ઉદરમાં દિવ્ય તેજ છે ભગવાન નારાયણનું, એની ગર્ભસ્તુતિ કરે છે અને વિનંતી કરે કે હે પ્રભુ ઝડપથી હવે પૃથ્વી ઉપર પધારો. ધીમે ધીમે ચૈત્ર માસ આવ્યો છે. ચૈત્ર માસની એ અષ્ટમી આવી. અષ્ટમી આવી એટલે ચૈત્ર નવરાત્રિના બ્રાહ્મણો બધા યજ્ઞમાં આહુતિ આપે છે અને યજ્ઞમાં આહુતિ આપે છે અને દેવતાઓ બધા રાજી થયા છે. એક તરફથી શીતળ પવન વાય છે, એક તરફથી સુગંધિત પવન વાય છે અને એક તરફથી શાંત પવન વાય છે. આ તરફથી પવન વાવા લાગ્યો છે. વહેલી સવાર ચૈત્ર મહિનાનો એ નવમી તિથિ આવી છે અને આપણા શાસ્ત્રમાં નવમી તિથિને રીતા તિથિ કહી છે. કોઈ દિવસ આ તિથિનો ક્ષય હશે જ નહીં અને ભગવાને એટલા માટે નવમી એ રામનવમી પસંદ કરી છે. અને વહેલી સવાર એનો સૂર્યોદય થયો અને સાક્ષાત આજે સૂર્યનારાયણ પણ પ્રસન્ન થયા છે, કારણ સૂર્યવંશમાં પ્રભુ રામ આજે પ્રગટ થવાના છે. ધીમે ધીમે સૂર્યોદય થયો અને સૂર્યોદય થતા થતા ધીમે ધીમે એ સૂર્યનારાયણ આગળ આવે અને બરોબર મધ્યાહનનો સમય થયો. પાવન કાલ લોક વિશ્રામા, અને એવો પાવન કાળ છે. બધા જ લોકો ભોજન કરી કરી અને વાન ખુરશી કરી રહ્યા છે, બધા શયન કરી રહ્યા છે. અને એ સમયે ભગવાન સાક્ષાત નારાયણ કૌશલ્યા માતાના ઉદરમાંથી પ્રગટ થયા, ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને એ વખતે બધા જય જયકાર કરી રહ્યા છે. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. નારાયણ પ્રગટ થયા એ વખતે કૌશલ્યા માતા કહે છે, અરે હે પ્રભુ, આવા દીકરા મારે જોતા નથી. ચાર ચાર હાથ હોય અને મોટું જેનું શરીર હોય, વિશાળ શરીર હોય, વિશાળ કાયા હોય. હે પ્રભુ, આવું શરીર મારે જોતું નથી, આવા દીકરા મારે જોતા નથી. ભગવાન મંદ મંદ હસતા હસતા કહે છે, તમે ચિંતા કરો માં, હું તમને દર્શન દેવા માટે હું આવ્યો છું. કૌશલ્યા માતા દર્શન કરે છે, કૈકેયી માતા દર્શન કરે છે, સુમિત્રાજી પણ દર્શન કરે છે. અને એ સમયે દર્શન થયાની સાથે જ ભગવાન બાળક બની ગયા છે. ભગવાન બાળક બની ગયા અને બધા જ એક સાથે ગાંધર્વો, કિન્નરો ગાવા લાગ્યા છે, નૃત્ય કરવા લાગ્યા છે, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે, જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યાનો નગર આજે અયોધ્યા ધામમાં રાજમહેલમાં પહોંચી ગયા છે અને રાજમહેલમાં પહોંચી અને બધા એક સાથે ગાવા લાગ્યા છે. અવધ મે આનંદ ભયો જય રઘુવીર રામ કી જય.
શ્રી રામ જય રામ જય જય
राम जय राम जय जय राम रघुपति राम पतित पावन सीताराम श्री गुरुजन सरोदरन निज मन मुकुर सुधार वरदौर गोदायक वरदान गोपीहीन अनुजाति सुखियो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरौ कलेश विकार जय हनुमान ज्ञान सागर रामा जय कपीस लोक उजागर रामा नाम दो रामा रामा जय बोल पवन सुत रामा रामा स्वामी विक्रम की रामा निवास के संगी रामा जन मेरा तुम्हें रामा राम मोहन पंडित के रामा आत्मा को जागे रामा देव सारे रामा संकर सोवन के श्रीनंदन रामा तेज प्रताप महादेव मंगल रामा विद्यावान मणि अतिजा कुल रामा राम काज बनि देखो अकुल रामा रघुपति दशरथ देखो रसिया रामा राम लखन सीता मन सिया रामा सूक्ष्म रूप धरि सिंह रामा रामा विकट रूप धरि लंक रामा रामा भीम रूप धरि असुर सहारे रामा रामचंद्र के काज सवारे रामा लाय सती मन लखन दियारे रामा श्री रघुवीर हरषि उर रामा भगवत गीता बहुत बड़ाए रामा तुम में अमृत संभाए रामा सर्वजन रोज सुनावे रामा अस्कर श्रीमति कंठ लगावे रामा ओ सर्वादि ब्रह्मादि मुनीसा रामा नारद सारद सहित रामा रघुवीर कृपाल कहावे रामा रघु गोविंद सले कहावे रामा तुम पुकार सुरी मरि के रामा राम लाए राजपथ रामा तुम रूप के सर्वनाथ रामा लंकेश्वर के सब जग जाना रामा तुम सर्व जो धर्म मानो रामा हिंदू साई मधुर जानो रामा ओ तुम मोहि का भय कमाई रामा जल दिलाए हरि अमृत लाई रामा दुर्गम राज जगत के देते रामा तुम रोग तुम रहते रामा राम तुम्हारे कमल कवारे रामा ओ तेरे आज्ञा में सारे रामा सब सलहे तुम्हारी शरण रामा तुम रक्षक का हो तो डरना रामा आपन में तुम्हारो अपने रामा तीनों लोग हाथ में काटे रामा भूत पिशाच निकट नहीं आवे रामा महावीर जब नाम सुनावे रामा नाम से रोग हरे सब नीरा रामा जब कोई निरंतर हनुमत वीरा रामा सगल से हनुमान सुनावे रामा मन ध्यान जोतावे रामा सबर राम नाम सुमीरा रामा दिव्य कांत सकल सुना रामा बोल मनोरथ जो कोई नावे रामा सोई मन जीवन में पावे रामा चारों जुग काम तुम्हारा रामा एक सिद्ध धर्म किया रामा राम सत्य के तुम रखवारे रामा दशमी नंदन राम बुलावे रामा अष्ट सिद्धि लो निज दाता रामा दशमन जन जात की माता रामा ओ राम रसायन तुमरे पासा रामा सदा रहो रघुपति के दासा रामा गुरु भजन राम को पावे रामा जन्म जन्म के तुम बिसरावे रामा तुम अंत काल रघुबर पुराई रामा जहाँ जहाँ हरि भक्त आई रामा बोल देव का चंद्र नहीं रामा हनुमत से सर्व करे रामा संकट कटे मिले सुखी रामा जो सुमिरे हनुमत बनेगा रामा जय 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 हनुमान को सारे रामा कृपा करो गुरु देव निभाए रामा जो सदा पाठ कर कोई रामा सुनय मन हंस होई रामा जोया बड़े हनुमान चालीसा रामा होई सिर साथी को निसा रामा तुलसीदास सदा हरे रामा कीजे नाथ हरे माने रामा कीजे नाथ हरे माने रामा कीजे नाथ हरे माने रामा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप
બપોરે પુનઃ સત્સંગ 3 વાગે 3 કલાકે પ્રારંભ થશે. સાંજે 5:30 કલાકે નંદ ઉત્સવ આપણે બધા સાથે ઉજવીશું. ભગવાન કૃષ્ણ જન્મ સાંજે 5:30 કલાકે અને રાત્રે 8 કલાકે સુમિતભાઈ જાની અને એમની ટીમ એ જુનાગઢથી એ આપણે બધાને રાસ દોરાવશે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બધા જ ભાવિક ભક્તોને રામ જન્મની વધાય હો, વધાય હો, વધાય હો.